તો ડાયમંડ સિટી સુરતમાં આગામી અષાઢી બીજના પવિત્ર પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। પરંપરાગત લાકડાના રથને બદલે આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી મુંબઈથી ખાસ તૈયાર કરાયેલા અલ્ટ્રા મોડર્ન હાઈટેક રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે। શહેરના મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે આવતા અવરોધોને પહોંચી વળવા આ નવા લોખંડી રથમાં ખાસ હાઇડ્રોલિક સિસ્ટમ લગાવવામાં આવી છે, જે જરૂર પડે તો રથની ઊંચાઈ ઓછી કરી શકશે। 12 લાખના ખર્ચે તૈયાર થયેલા આ રથમાં પાવર સ્ટીયરિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ છે। आगामी 16 जुलाई गुरुवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर जहांगीरपुरा तरफ से भव्य रथ यात्रा निकलेगा। इसमें जगन्नाथ, बलदेव, सुभद्रा जिस रथ में विराजमान होंगे, ये रथ आपके सामने खड़ा है। ये विशेष रथ वृंदावन नहीं बॉम्बे से बन के आई है, जिसकी कीमत 12 लाख रुपया है। और इसमें विशेषता ये है कि इसमें पावर स्टीयरिंग है, पावर व्हील है, हाइड्रोलिक सिस्टम है, क्योंकि अभी मेट्रो का काम चालू है। इसको देखते हुए हमने इसी प्रकार से बनाए हैं ताकि कभी ऊंचा कर सके, नीचा कर सकते हैं। तो इसके लिए ये पूरा व्यवस्था है, जहां रोकना है एक ब्रेक दबाएंगे तो रुक जाएगा रथ। इसलिए स्पेशल एकदम अल्ट्रा मॉडर्न रथ हम लोगों ने जगन्नाथ, बलदेव, सुभद्रा के लिए बनाए हैं। जय जगन्नाथ। आवनारी 16 तारीखना रोज भगवान जगन्नाथ, बहन सुभद्रा और भाई बलभद्र नगरचर्या निकळશે। त्यारे सूरतना इस्कॉन मंदिर खातेथी आ 28મી भगवान जगन्नाथनी रथयात्राનું आयोजन કરવામાં આવશે અને 3 વાગ્યે સ્ટેશનથી સમગ્ર સુરતમાં નગરચર્યાએ ભગવાન છે તે આ રથની અંદર તમામ સુરતના અલગ અલગ જગ્યાઓ પર નગરચર્યા કરશે। ખાસ કરીને આ રથ જે છે તે વિશેષ રીતે બનાવવામાં આવ્યો છે। હાઇડ્રોલિક સાથે આ રથ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને મુંબઈ ખાતેથી આ રથ તૈયાર થઈને આવ્યો છે। આ રથની કિંમત છે તે 12 લાખ રૂપિયા છે અને આ રથની ખાસ વિશેષતા એ છે કે તેમને એક પાવર સ્ટીયરિંગ આપેલું છે, સાથે બ્રેક અને લીવર પણ આપેલું છે અને હાઇડ્રોલિક સિસ્ટમ સાથે આ રથ તૈયાર કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને તેના જ કારણે હાઇડ્રોલિક સુવિધા રાખવામાં આવી છે, જેથી રથ ઉપર અને નીચે કરી શકાય, જેથી કોઈ પણ પ્રકારની અડચણ ના રહે। અને આ ખાસ રથ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને જ લઈને આ રથની અંદર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા નીકળશે। એટલે આ રથ જે છે તે વિશેષ છે અને આ વિશેષ રીતે તૈયાર કરાયેલો રથમાં આ વખતની 28મી ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે તે યોજાશે અને તમામ સુરતીજનો જે છે તે ભગવાનના દર્શન કરી અને તેમ ધન્ય બનશે। ખાસ કરીને જે પ્રકારે પુરાણોમાં ભગવાન જગન્નાથના રથયાત્રાના દર્શન કરવાની એક વિશેષ મહિમા છે, ત્યારે આ વખતે પણ સુરતીઓ જે છે તે 16 તારીખના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં બપોરે 3 વાગે સ્ટેશન ખાતેથી જોડાય તે પ્રકારની તમામ લોકોને હાલ આમંત્રણ આપવામાં ઇસ્કોન મંદિરથી આવ્યું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।